મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના બધા ચેપ્ટરોમાં જોઈ ગયા કે અંગ્રેજોનું ભારતમાં આગમન થયું. ઘણી બધી એવી પ્રજાઓ છે વિશ્વમાં કે જે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ ભારતમાં રાજ કરવા માટે આવી, વેપાર કરવા માટે. એમાં અંગ્રેજો છે એ કદાચ એક એવી પ્રજા છે કે જે બહુ લાંબો સમય સુધી ભારતને ગુલામીમાં જકડી રાખી અને એની ઉપર રાજ કર્યું. બરાબર. તો અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટે દેશમાં ઘણા બધા પ્રયત્ન થયા. હિંસાની રીતે પણ થયા, અહિંસાની રીતે પણ થયા. બરાબર. આપણે જોઈ રહ્યા છીએ કે ગાંધીજી છે અહિંસામાં માનતા, એટલે એમને અહિંસાના ઘણા બધા અહિંસાને પાસું બનાવીને, હથિયાર બનાવીને ઘણા બધા આંદોલન કરે અને અંગ્રેજોને કાઢવાનો પ્રયત્ન કરે. જ્યારે ભગતસિંહ છે, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, આવા જે કંઈ પણ કહેવાય કે ક્રાંતિકારીઓ હતા, એમને અંગ્રેજોને દેશમાંથી કાઢી મૂકવા માટે હિંસાને હથિયાર બનાવ્યા. બરાબર. તો આવા જે હિંસા અને અહિંસાના જે પણ કહેવાય કે દેશના વીરો છે એના વિશે આજે આપણે વાત કરીશું કે રાષ્ટ્રીય ચળવળોમાં કેવા કેવા બનાવો બન્યા, ઘટનાઓ બની, એની વાત કરીશું. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા અને લગભગ તમે છઠ્ઠા ધોરણમાં આપણે શીખી ગયા કે જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું 1757ની અંદર, પછી બક્સરનું યુદ્ધ થયું. અને પ્લાસીનું યુદ્ધ જે છે એ ઇતિહાસમાં બહુ મહત્વનું સ્થાન ધરાવે છે એવું કહી શકાય. કારણ કે પ્લાસીના યુદ્ધથી જે સિરાજુદ્દૌલા સાથે 1757માં થયેલું અને આ યુદ્ધમાં સિરાજુદ્દૌલાની હાર થઈ એ પણ અંગ્રેજોના એક કૂટનીતિના કારણે. બરાબર. અને આ 1757માં જે પ્લાસીનું યુદ્ધમાં અંગ્રેજો જીત્યા ત્યારથી કદાચ એમ કહી શકાય આપણે કે ભારતની અંદર અંગ્રેજી સત્તાના પાયા નખાયા. બરાબર. કારણ કે એ સમયમાં બંગાળ એ ભારતનો બહુ મહત્વનો હિસ્સો હતો. જે અત્યારે આપણે બંગાળ, બિહાર, ઓડિશા એવા 3 અલગ અલગ ભાગ જોઈએ છીએ, તો એ સમયમાં આખો એક જ ભાગ હતો અને ભારતનો બહુ સમૃદ્ધ એ આખો હિસ્સો, એ આખું ક્ષેત્ર છે એને કહી શકાય. એટલે એ બંગાળ 1757માં બંગાળના સિરાજુદ્દૌલા એ સમયમાં ત્યાંના રાજા હતા. અને એમને હરાવી કાબત્રાના ષડયંત્ર રચીને કાબત્રા હેઠળ એમને આ યુદ્ધ અંગ્રેજોએ જીતી લીધું અને બંગાળની અંદર અંગ્રેજી સત્તાના પાયા નાખ્યા. અને 1757થી એમની જે સફર શરૂ થઈ 1857 સુધી, એની આજે આપણે વાત કરવાની છે. 1857 એટલે એ 1857નો જે સંગ્રામ છે એ જેનાથી અંગ્રેજોને એવું કહેવામાં આવ્યું કે હવે ભારત છોડો, બહુ થયું. બરાબર. તો ટૂંકમાં જે આ 100 વર્ષનો જે સમય છે એની વાત આપણે આજે કરીશું. 1757થી 1857 સુધીનો જે સમયગાળો છે. બરાબર. કે જેમાં અંગ્રેજોએ રાજ કરી અને 1857માં હવે લોકો કંટાળ્યા છે અને લોકોએ અંગ્રેજોને કહી દીધું કે હવે ભારત છોડો. એટલે 1857નો જે સંગ્રામ છે એ સંગ્રામ ભારત છોડવા માટે શરૂઆત કહી શકાય. બરાબર. તો આ 100 વર્ષ દરમિયાન જે અંગ્રેજોએ રાજ કર્યું આપણી પર, એની અંદર ભારતની અંદર પોતાનું આધિપત્ય જમાવ્યું અને ઘણા બધા વિકાસના કાર્યો પણ થયા. બરાબર. જેમ કે રેલવે છે, ટપાલ છે, પછી ઘણા બધા આપણા વિકાસો હતા કે જેને વિલિયમ બેન્ટિક દ્વારા એની ઉપર નિયંત્રણ મુકાયા. સતી પ્રથા છે, પછી દીકરીને દૂધપીતી કરવાની જે રિવાજ હતો આપણા સમાજની અંદર. આ ઉપરાંત શિક્ષણ, બરાબર ને, શિક્ષણની પણ 3 યુનિવર્સિટીઓ જે અંગ્રેજી શાળાઓની સ્થપાઈ. તો આ બધા સારી બાબતો પણ આપણે કહી શકાય કે અંગ્રેજો ભારતમાં આવ્યા જેનાથી આપણને આટલા ફાયદા થાય. પરંતુ એની સાથે સાથે ગુલામી એ બહુ ભયાનક વસ્તુ છે એવું કહી શકાય. આ 100 વર્ષનો જે સંગ્રામ આપણા દેશવાસીઓ કર્યો એની વાત કરી. 1857નો સંગ્રામ.
1857નો જે સંગ્રામ છે એની પાછળ રાજકીય આર્થિક શોષણ જે અંગ્રેજો દ્વારા ભારતીયોનું થતું, સામાજિક અને ધાર્મિક પરિબળો એ મુખ્યત્વે હતા. એના કારણે આ 1857નો સંગ્રામ થયો. પણ એનું મુખ્ય કારણ આપણને સૌને ખબર છે, એનફિલ્ડ રાઇફલ હતી. આ જે સંગ્રામ હતો એ એક આયોજનપૂર્વકનું ખૂબ લાંબા ગાળાનું આયોજન હતું એની પાછળ. પરંતુ જે એનફિલ્ડ રાઇફલની વાત છે, તમને ખ્યાલ છે, તમે 7મા ધોરણમાં શીખી ગયા હશો કે એ જે રાઇફલ હતી એની ઉપર ગાયની ચરબી લગાવવામાં આવતી, ગાય અને ઊંટની ચરબી લગાવવામાં આવતી, બરાબર. તો અને ગાયને આપણે હિન્દુઓ માતા તરીકે માનીએ છીએ, એમની પૂજા કરીએ છીએ. તો આપણા જે સૈનિકો, ભારતીય સૈનિકો હતા, તો એ વખત રાઇફલને મોઢેથી તોડીને એનો યુઝ કરવામાં આવતો, બરાબર. તો એની ઉપર જે ગાયની ચરબી લગાવવામાં આવતી, તો હિન્દુ જે સૈનિકો હતા એમને ના પાડી દીધી આ રાઇફલ યુઝ કરવા માટે. અને અચાનક જ એમની ધરપકડ ને જેલમાં એમને પૂરવામાં આવ્યા. અને આ બધી વસ્તુથી ઉશ્કેરાઈને જે સમય નક્કી કરવામાં આવ્યો હતો 1857નો સંગ્રામ, એ પહેલાં જ આખો સંગ્રામ શરૂ થયો. અને આ જ મુખ્ય કારણ બન્યું કે જે સમય પહેલાં એની જે શરૂઆત હતી એ જ એનું મુખ્ય કારણ બન્યું કે આ સંગ્રામ છે નિષ્ફળ ગયો. આ ઉપરાંત બીજા ઘણા અન્ય કારણો પણ હતા એ જોઈએ આપણે. અને 1857નો જે સૌ પ્રથમ શહીદ હતો એ હતા મંગલ પાંડે. આ નામ યાદ રાખીશું આપણે, બરાબર. 1857ના પ્રથમ શહીદ મંગલ પાંડે, બરાબર. આ ખાલી જગ્યાની અંદર તમને પૂછાઈ શકે. તો 1857ના સૌ પ્રથમ શહીદ છે મંગલ પાંડે હતા. અને આ ઉપરાંત આ સંગ્રામની અંદર નાના સાહેબ, તાત્યા ટોપેર, રાજકુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર જફર વગેરે સંગ્રામકારીઓ પણ સામેલ હતા, બરાબર. કોઈ પણ એક વસ્તુ આપણે કોઈ પણ જીત કે હારનો જે સરદાર છે કોઈ એક વ્યક્તિના માથે ના મૂકી શકીએ. એની અંદર ઘણા બધા વ્યક્તિઓએ પોતાનો જીત ગુમાવ્યો અને ઘણા બધા વ્યક્તિઓએ પોતાનો ભોગ આપ્યો હોય ત્યારે એ વસ્તુમાં હાર કે જીતનો નિર્ણય આવતો હોય છે. તો ઘણા બધા હજી તો આપણા ઇતિહાસની અંદર જે નામોથી પરિચિત છીએ, પણ એ બધા એ સિવાયના બીજા ઓપોઝિટ સાઈડ જોઈએ તો ઘણા બધા એવા નામ છે કે જે ઇતિહાસમાં છપાયા છે, બરાબર. તો એ બધાનો પણ ભોગ છે જ આપણી સ્વતંત્રતામાં, બરાબર. એટલે એ પણ વસ્તુ સમજી શકાય છે. 1857ના ઘણા પરિણામોને ઘણી અસરો ઊભી થઈ કે ત્યારથી એવું કહી શકાય કે એક નાની એવી ચિનગારી દેશની અંદર સળગી કે જે આપણને આઝાદી તરફ લઈ ગઈ એવું કહી શકાય. જેમાં ભારત કંપની શાસનનું અંત અને બ્રિટિશ રાજના શાસનની શરૂઆત થઈ. બ્રિટિશની અંદર રાણી વિક્ટોરિયા એનું વિમર્શન થયું છે. લશ્કરી સામાજિક ધાર્મિક નીતિમાં બદલાવ આવ્યો. ભારતની અંદર પણ 1857નો જે સંગ્રામ હતો એ ભલે નિષ્ફળ ગયો, બરાબર. પરંતુ એનાથી લોકોની અંદર એક જાગૃતતા આવી કે આઝાદી લેવા માટેનું જે એમની મક્કમતા હતી એમાં શરૂઆત થઈ. લોકોને હવે લાગ્યું કે હવે આઝાદી લીધા વગર છૂટકો જ નથી કોઈ પણ ભૂલ, ચાહે કંઈ પણ કરવું. તો આ વસ્તુની એક માનસિકતામાં બદલાવ આવે. અને એક તો 1857નો જે સંગ્રામ હતો એ જે નિષ્ફળ રહ્યો એની પાછળના કારણો જોઈએ તો ઘણા બધા અંગત સ્વાર્થ પણ હતા, બરાબર. લોકોનો સામૂહિક સ્વાર્થ કરતાં અંગત સ્વાર્થ હતા. અને આખા સંગ્રામનું લીડરશીપ કરી શકે એવો કોઈ મજબૂત નેતા નહોતો એ સમયમાં. અને શસ્ત્રોની પણ અમુકતા શસ્ત્રો હતા એવું કહી શકાય. કારણ કે આપણો દેશ એ વખત અંગ્રેજોની કમ્પેરિઝનમાં જોઈએ તો અંગ્રેજોની કમ્પેરિઝન કરતાં આપણો દેશ એ વખત બહુ જ અવિકસિત હતો અને આપણી પાસે એવા શસ્ત્રો પણ હતા. અને એક બીજી રીતે જોઈએ તો એ ગુલામ હતા આપણે, તો એ વસ્તુ એટલી અશક્ય હતી. અને જ્યારે અંગ્રેજો પાસેનું લેટેસ્ટ કહી શકાય વિકસિત એવા ઘણા બધા સાધનો શસ્ત્રો હતા, તો એમની સામે ટકી રહેવું એ આપણા માટે મુશ્કેલ હતું. સંગઠિત નેતૃત્વનો અભાવ હતો. આ બધા મુખ્ય કારણો આપણે જવાબદાર કહી શકીએ 1857નો જે વિપ્લવ હતો એની નિષ્ફળતામાં છે. હવે આ ઉપરાંત એની જે સારી અસરો આવી એની આપણે વાત કરીએ તો બહિષ્કાર અને સ્વદેશી ચળવળની વાત કરીએ. બહિષ્કાર અને સ્વદેશી
ચળવળ. તો આપણને હવે આ અભ્યાસ આગળ કરી જ ગયા છીએ કે બહિષ્કાર એટલે કે આપણે જે વિદેશી વસ્તુઓ હતી એનો બહિષ્કાર કર્યો. આ સંગ્રામથી લોકોની અંદર ઠેર ઠેર જાગૃતિ આવી. ખાલી બંગાળની અંદર જ આની જાગૃતિ જોવા મળે છે એવું નથી. ભારતના દરેક લગભગ 1905ની અંદર બંગભંગ આંદોલન એટલે કે 1905માં એની આજુબાજુ અંગ્રેજોએ બંગાળના ભાગલા પાડ્યા. પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ આવા ભાગલા પાડ્યા. જે ત્યાંના પ્રોપર જે લોકો હતા, સ્થાનિક લોકો હતા, એમને આ વસ્તુ યોગ્ય ના લાગ્યું અને બંગભંગ આંદોલન 1905ની અંદર એમને શરૂઆત કરી. અને આ જે બહિષ્કાર હતો એના ભાગરૂપે જ કેમ કે વિદેશી જે માલ છે એનો બહિષ્કાર કરવો અને સ્વદેશી વસ્તુઓ અપનાવવી. બરાબર. હમણાં આપણે ચીનની સામે પણ આંદોલન છેડ્યું છે કે આપણે જે સ્વદેશી માલ છે એટલે કે ચીનમાંથી જે આવતો માલ છે એનો આપણે બહિષ્કાર કરી રહ્યા છીએ અને કોઈ પણ ભોગે ચાહે એ ઘણી બધી એપ પણ આપણે એની પર બેન કરી દીધી છે અને આપણી જે એપો છે એને જ આપણે મહત્ત્વ આપવું જોઈએ. બરાબર. કારણ કે આપણે જોઈએ છીએ કે અત્યારે વિદેશી માલનો વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે, ચાહે ફોન હોય કે કોઈ પણ વસ્તુ હોય એપની રૂપે. બરાબર. તો આપણે એ વસ્તુ સ્વીકારવી રહી કે આપણે આપણા દેશની બનેલી વસ્તુનો ઉપયોગ કરીશું તો એનાથી આપણા દેશમાં જ ફાયદો થશે. આ તો આપણે જાણે અન્ય દેશોને કમાઈને આપીએ છીએ એ વસ્તુ. તો એ જ વસ્તુ એ અંગ્રેજોના સમયમાં પણ હતી. અને બહિષ્કાર વિદેશી માલ જે અંગ્રેજો ઇંગ્લેન્ડથી આવતો એનો બહિષ્કાર કરીને આપણા દેશની અંદર બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો એવી એક જાગૃતિ લોકોની અંદર જોવા મળી. અંગ્રેજોની કૂટનીતિ હતી ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ્સ. બરાબર. ભાગલા પાડો અને રાજ કરોની જે નીતિ હતી તો એને લોકોએ નિષ્ફળ બનાવી અને એ બંગાળના જે ભાગલા હતા એની સામે આખો દેશ એક થયો. બરાબર છે. બંગાળ, બિહાર અને ઓરિસ્સા અત્યારે જે 3 અલગ અલગ રાજ્ય આપણને જોવા મળે છે એ સમયમાં એક આખું એક રાજ્ય હતું અને એની સામે જ્યારે ભાગલા પાડવામાં આવ્યા ત્યારે લોકોએ વિરોધ કર્યો અને એવું કહેવાય કે આખા રાષ્ટ્રની ચેતના બિંદુ હતું. બંગાળ છે એ બહુ સમૃદ્ધ હતું એ સમયે અને આખા દેશનું એક કેન્દ્ર બિંદુ હતું. તો એના ભાગલા પડે એ તો દેશના લોકોને મંજૂર જ હતું. તો આ 1857ના સંગ્રામમાં હિન્દુ મુસ્લિમો એક થઈને આની સામે લડ્યા અને એકબીજાને રાખડી બાંધી અને એકતાનો એક સબૂત આપેલું એ સમયે. અને આથી જે અંગ્રેજોનો જે ભાગલા પાડો અને રાજ કરોની જે નીતિ હતી એ પણ નિષ્ફળ રહી ગયા. વાઇસરોય કર્ઝને 1899 1905 સુધીનો વાઇસરોય કર્ઝન આના યાદ રાખીશું આપણે. વિશાળ પ્રાંત બંગાળના વહીવટ એમ કે વહીવટ યોગ્ય રીતે થતો નથી એટલા માટે એના ભાગલા પાડવા જરૂરી છે એમ કરીને બંગાળના ભાગલા પાડ્યા. પૂર્વ બંગાળ અને પશ્ચિમ આમાં બે બરાબર. અને લોકોએ એનો વિરોધ કર્યો અને 16 ઓક્ટોબર 1905ના દિવસે બોર્ડ પર લખું છું એ તારીખો અને જે સાલ છે આપણે યાદ રાખીશું. 16 ઓક્ટોબર 1905 રાષ્ટ્રીય શોક દિન જાહેર કરવામાં આવ્યો. કેમ? કારણ કે જે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા એનો વિરોધ કરવામાં લોકોએ બહિષ્કાર રાષ્ટ્રીય શોક દિન તરીકે 16 ઓક્ટોબર 1905ને મનાવવામાં આવ્યો અને લોકોએ વિદેશી માલનો બહિષ્કાર કર્યો, સ્વદેશી માલ જ અપનાવવો એ વાતને ઉત્તેજન મળ્યું. અને બંગાળી પ્રજા જ નહીં, માત્ર આમાં બંગાળની જ પ્રજા જોડાઈ હતી એવું નહીં, પરંતુ ભારતના ખૂણે ખૂણેથી આના માટે સારા પ્રતિકારો આવ્યા, એટલે કે લોકોનો રિસ્પોન્સ આવ્યો. અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જોરજોશથી શરૂ થવો જોઈએ. તેને રોકવા હવે અંગ્રેજોને એવું લાગ્યું કે આ તો વધારે પડતું થઈ રહ્યું છે. બરાબર. કે જે આ જે જાગૃતિ અને જે રોષ ફેલાઈ રહ્યો છે આખા ભારતના ખૂણે ખૂણામાં, તો એ એમના માટે
એક નુકસાનકારક વસ્તુ થઈ રહી છે એવું એમને લાગ્યું અને સમગ્ર બંગાળની અંદર હિન્દુ મુસ્લિમો એકબીજાના હાથ પકડી અને અંગ્રેજો સામે જુલુસો કાઢ્યા, આંદોલનો કર્યા અને આનાથી ભયભીત થઈને અંગ્રેજોએ પોતાના નિર્ણયની અંદર ફેરફાર કરવાની ફરજ પડી. ત્રણ આંદોલનના મહત્વના ત્રણ લક્ષણો આપણે ગણી શકાય. એક તો સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. બરાબર, આપણને ખબર છે કે 1858ની અંદર 3 યુનિવર્સિટીઓની જે સ્થાપના થઈ, 57ની અંદર 3 યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. કઈ જગ્યાએ? મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ. આ 3 જગ્યાએ અંગ્રેજી શિક્ષણની શરૂઆત થાય એટલા માટે યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી અને લોકો એની અંદર અભ્યાસ માટે જવાની પણ શરૂઆત કરી. પરંતુ 1857નો જે વિપ્લવ હતો, બરાબર, એની અંદર લોકોએ એવું નક્કી કર્યું કે હવે અંગ્રેજી શિક્ષણ નહીં, આપણું જે રાષ્ટ્રીય શિક્ષણ, આપણી જે માતૃભાષા છે એની અંદર શિક્ષણ લેવું જરૂરી છે, કે આપણી જે રાષ્ટ્રીય ભાષા છે એની અંદર શિક્ષણ લેવું જરૂરી છે. આ 3 વસ્તુ એના 1857ના વિપ્લવના મુખ્ય લક્ષણો હતા. એક તો પોતાના દેશમાં બનેલો જે માલ છે, સ્વદેશી માલ, એ જ વાપરવો. બીજું બધું જે વિદેશી માલ છે એનો બહિષ્કાર કરવો અને ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ. આ 3 વસ્તુ મુખ્ય. સ્વદેશી જે આંદોલન થયું એનાથી ભરપૂર લાભ થયો કે બહાર જે માન્ચેસ્ટરથી જે પણ કાપડ ને બૂટ છે, ખાંડ છે, જે પણ બહારથી આવતું એને એ અટકી ગયું. બરાબર, અને લોકો પોતાના જ દેશમાં બનેલા માલનો ઉપયોગ કરવા લાગ્યા. આથી રાષ્ટ્રની આવકમાં પણ વધારો થયો અને આપણી જે સ્વદેશી માલ હતું એનું વેચાણ થયું અને વિદેશી માલ છે એ બિલકુલ નહિવત વેચાણ થઈ ગયું. તો આ એક સૌથી મહત્વનો લાભ હતો. ઇંગ્લેન્ડની જે આયાત થતું હતું કે ખાંડ, દૂધ, સિગારેટ, તમાકુ, એ બધું અટકી ગયું અને આપણા સ્વદેશી કારખાનામાં જે બનેલો માલ છે એનું વેચાણ વધ્યું. ઉપરાંત હિંદના અન્ય પ્રાંતો, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ આ લડતના પ્રત્યાઘાતો આપણને મળ્યા. ગુજરાતમાં 3 સ્વદેશી લડતો પડતો પડ્યો. આનો પડતો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરજસ્ત પડ્યો અને એ લોકોએ ફરીથી વિચારણા કરવાનો પ્રયત્ન કર્યો કે બંગાળના જે ભાગલા પાડવામાં આવ્યા છે એને રદ કરવામાં આવે અને 1905માં જે ભાગલા પડ્યા એ 1911ની અંદર આ ભાગલા રદ કરવા પડે અને હિન્દી ભાષીઓ માટે એક આ યાદગાર દિવસ બની રહ્યો કે જે ભાગલા છે એને રદ કરવા પડ્યા. સૌથી મોટી વિજય આપણે કહી શકીએ. સંગઠનની શક્તિનો વિજય થયો, જે એકતા બતાવી, ભારતના હિન્દુ મુસ્લિમોએ ભેગા થઈને જે એકતા બતાવી એનો વિજય હતો અને લોકોના આનંદનો પાર હતો. બરાબર, તો કહેવાનો મતલબ છે કે જ્યારે કોઈ પણ વસ્તુ તમે એક થઈને કરો છો, એકતા બતાવો છો, તો એનું ક્યાંક ને ક્યાંક આપણને પરિણામ મળે છે. બરાબર, તો આ વસ્તુ અહીંયા આગળ રાખીએ. નેક્સ્ટ ટાઈમ ફરીથી આગળ આપણે મુસ્લિમ લીગની વાત કરીએ. એ પછી ધીરે ધીરે જે અંગ્રેજોએ દેશની અંદર નીતિ અપનાવીને જે ભાગલા પાડવાની શરૂઆતો કરી, બરાબર, તો અને એના શું પરિણામો આવ્યા, જેમ કે મુસ્લિમ લીગ છે, પછી ઉગ્ર ક્રાંતિકારી ચળવળોનો વિકાસ થયો. તમે તમારા પેજની અંદર 24 પર જોઈ શકો છો કે આપણા જે ક્રાંતિકારીઓના નામ છે, ખુદીરામ બોઝ છે, રામપ્રસાદ બિસ્મિલ છે, અશફાકુલ્લા ખાન છે, ચંદ્રશેખર આઝાદ, વાસુદેવ બળવંત ફડકે, સરદાર ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ થાપર, રોશનસિંહ અને બાળ ગંગાધર તિલક, આ બધા એવા મુખ્ય લીડરો છે કે જેને ક્રાંતિકારી ચળવળને સંભાળી. આજે આપણે આટલું જ રાખીશું. ફરી નેક્સ્ટ લેક્ચર પર જોઈશું.